ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે। અને આવતીકાલનો દિવસ એટલે કે રક્ષાબંધનનો દિવસ, એના મુહૂર્ત આદિ વિશે, સમય વિશે, રાખડી બાંધવાના સમય વિશે બધા વિડીયો પહેલાં મેં બનાવી દીધેલા છે। પણ આ દિવસનું જે દૈનિક કાર્ય હોય છે, જે શાસ્ત્ર પ્રમાણે આપણે મનુષ્યએ શું શું કરવું જોઈએ અને કરવાથી શું ફળ પ્રાપ્ત થાય, એના સિવાય વિશેષ મહત્ત્વ આવતીકાલનું કેમ છે, એ બધું જ આપણે આજે સત્સંગ કરવાના છે। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સર્વપ્રથમ આવતીકાલે એટલે કે રક્ષાબંધને શનિવાર છે અને શનિવારે અશ્વત્થ મારુતિ પૂજન હોય અને આ શ્રાવણ મહિનાનો ત્રીજો શનિવાર આવે છે એટલે અશ્વત્થ મારુતિ પૂજન વ્રતનો ત્રીજો શનિવાર થયો। એ જ દિવસે પાછું રક્ષાબંધન, એ જ દિવસે પાછી આપણે જોઈએ તો મોટી પૂર્ણિમા છે, શ્રાવણી પૂર્ણિમાને આ જ દિવસે એટલે કે પૂર્ણિમાએ હયગ્રીવ જયંતિ પણ હોય છે। એટલા બધા યોગોનો સમન્વય થાય છે, તો એ દિવસે કરેલું જે કાર્ય હોય બહુ જ ફળ આપે। હવે કરવાનું શું? સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતાનું જે કોઈ પણ નિત્ય પૂજાપાઠ આદિ હોય એ પૂર્ણ કરી લેવાનું। વિશેષ રૂપથી અવશ્ય ભગવાન વિષ્ણુ સહસ્રનો પાઠ કરવાનો, શાલિગ્રામ ભગવાનની સેવા કરવાની। આ બધું જ્યારે તમે તમારું નિત્ય પૂજાપાઠ આદિ પૂર્ણ કરી દો પછી ગાય માતાને ઘાસ કે ભોજન ખવડાવો, કૂતરાને તમે ભોજન કે રોટલી કે બિસ્કિટ જે કંઈ હોય એ ખવડાવો, પક્ષીઓને દાણા નાખો, માછલીઓને પણ તમે આપણે તળાવ કે એવું હોય તો માછલીઓને પણ ભોજન કે કંઈ પણ જે ખાતા હોય તમે ખવડાવો એમને। કહેવાનો અર્થ એટલો છે કે જીવ સૃષ્ટિના કલ્યાણ માટે જેટલું પણ બની શકે એટલું આવતીકાલે તમારે ભોજન આદિ કરાવવું જોઈએ। બીજા નંબરની અંદર છે જે ગરીબ છે, જેને કોઈ એવી વસ્તુની જરૂરત છે કે જેની પાસે નથી અને ખરેખર એને જરૂરત છે, તમારી સ્થિતિ એવી હોય તો તમે એને દાન કરી શકો છો। તમે તમારા ઘર મહારાજને પણ ચાહે તો અન્નદાન કે વસ્ત્રદાન આદિ કરી શકો છો। હવે આ બધું થાય પછી અવશ્ય પિતૃ તર્પણ વિશે લખેલું છે આપણા શાસ્ત્રમાં કે શ્રાવણી પૂર્ણિમાએ અવશ્ય મનુષ્યએ પિતૃ તર્પણ કરવું જોઈએ। દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ જે કહેવાય નિત્ય તર્પણ, એ નિત્ય તર્પણ કરવું જોઈએ। જો તમને ના આવડે તો તમે તમારા કોઈ ગોર મહારાજ પાસે પણ તમારે ઘરે બોલાવી અને તમે કરાવી શકો છો। તો એ નિત્ય તર્પણ આદિ થયું, દાન થઈ ગયું, આ બધું થઈ ગયું। પછી જે રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત કથાના ચોથા અધ્યાયના અંતિમ શ્લોકોમાં 3 શ્લોકોમાં કહેલું છે કે પૌર્ણમાસમ ચ સંક્રાંત કૃતવાન સત્ય પૂજનમ, પૂનમના દિવસે તમે સત્યનારાયણનું વ્રત કરો એનું ફળ બહુ વિશેષ મળે છે, જે રીતે સાધુ વણિકને મળ્યું હતું। હવે કાલે રાખડી છે, રક્ષાબંધન, બધા ઉત્સવ મનાવવાના છે, બધા ભેગા થાય છે ને સરસ રીતે મનાવે છે ટૂંકમાં આજના કાળ કે આજના સમય અનુસાર। તો અવશ્ય એક સજેશન મારું એવું રહેશે તો કેમ એ રીતે ન મનાવી શકીએ કે આજે ભાઈ બહેન કે બધા પરિવાર ભેગા થાય તો સત્યનારાયણની કથા તમે 1.5-2 કલાક કરીને બધા સાથે બેસીને, જનરલી આડે દિવસે આજે માની લો કે કથામાં જે જોડું બેસતું હોય ને, પતિ પત્ની બેસતા હોય, તો કેમ આ દિવસ એવો આપણે ના મનાવીએ કે ચલો ભાઈ બહેન સાથે બેસે કે બધાય સાથે બેસે કથાની અંદર અને તમે કથા કરાવો તો વિશેષ ફળ મળશે। અને આ લખેલું છે એટલે હું તમને કહી રહ્યો છું। તો તમે સત્યનારાયણની કથા કરાવી શકો છો અથવા કરી શકો છો। રાત્રિકાળમાં ચંદ્ર ઉદય થઈ જાય એના પછી લલિતા સહસ્રનો પાઠ આદિ કરી શકો છો। અને વિશેષ રૂપે તમે જે ભગવાનમાં માનતા હોય, ઈષ્ટ દેવતા તમારા છે, તમે એમની આરાધના, પૂજા, મંત્ર પાઠ આદિ કરી શકો। કારણ કે આવતીકાલનો દિવસ બહુ જ વિશેષ છે અને બહુ જ મહત્ત્વપૂર્ણ છે। તો આ હતો એક સત્સંગ અને હજુ પણ આ જ વિષય એટલે કે અશ્વત્થ મારુતિ પૂજન વિશે આ ત્રીજા શનિવારે આપણે શું કરવું જોઈએ એના વિશે પણ ખૂબ જ જલ્દી હું વિડીયો અપલોડ કરીશ। ત્યાં સુધી તમે જોતા રહો। ચાલો સત્સંગ કરીએ મારી સાથે। ઓમ ગણેશ હર હર મહાદેવ।